પાટણ સ્થિત ગુજરાતમાં એકમાત્ર નારાયણજી ભગવાનનું મંદિર આવેલું છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભગવાનને ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. આ વર્ષે અંદાજે 3 કિલો ચોખ્ખા ઘીના ઉપયોગ કરીને વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા. આ અનોખા દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પાટણ સમગ્ર ગુજરાતનું એકમાત્ર નારાયણજી ભગવાનનું મંદિર આવેલું છે. ભક્તોએ આ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ મંદિરનો ઇતિહાસ ઘણો રોચક છે. દિલ્હીમાં અકબરનું શાસન હતું ત્યારે બિરબલ દર પૂનમે દ્વારકાધીશના દર્શને જતા હતા. અકબરે ભગવાનની મૂર્તિને દિલ્હીમાં લાવવાનું કહેતા સેનાની એક ટુકડીને ગુજરાત મોકલી હતી. દ્વારકાધીશની મૂર્તિ લઈને જતું ગાડું પાટણ પહોંચ્યું અને રાત્રિ રોકાણ કર્યું ત્યારે ભગવાન નારાયણે તે સ્થળે જ વાસ કરવાનું નક્કી કર્યું. સમય જતાં મૂર્તિ જમીનમાં દટાઈ ગઈ હતી. એક ભક્તને સ્વપ્નમાં ભગવાન નારાયણે ખોદકામ કરવાનું કહેતા ત્યાંથી મૂર્તિ મળી આવી હતી અને તેની સ્થાપના કરવામાં આવી હતી. મૂર્તિ નિર્વસ્ત્ર હોવાથી ભગવાનના કહેવા મુજબ ઘીના વાઘા પહેરવામાં આવ્યા હતા. તે દિવસે ઉત્તરાયણનો હતો. ત્યારથી આ પરંપરા અનુસાર દર વર્ષે ઉત્તરાયણના દિવસે ભગવાન નારાયણજીને ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. પતંગની મજા કોઈની સજા ના બને એનું ખાસ ધ્યાન રાખો. વીજળીની લાઈન નીચે કે આજુબાજુ પતંગ ચગાવવામાં જીવનું જોખમ રહેલું છે. મેગ્નેટિક ટેપ, ચાઇના, બરેલી, કાળી દોરી, ભીની દોરી વગેરે વીજ વાહક છે અને તેનાથી વીજ અકસ્માત સર્જાઈ શકે છે. માટે તેનો ઉપયોગ ટાળો. સાથે જ પતંગ લૂંટવા ધાતુના સળિયા અથવા ઝંડાનો ઉપયોગ વીજ લાઈનની નજીક ના કરો. જિંદગી અમૂલ્ય છે. ઘડીભરના આનંદ માટે જિંદગીભર પસ્તાવું ના પડે તેની કાળજી રાખો. ગેટકો મહેસાણા દ્વારા જનહિતમાં જારી.